નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, સનાતન ધર્મમાં અને વાસ્તુશાસ્ત્રમાં અમુક વસ્તુઓને માત્ર પૂજનીય નહીં પરંતુ ઘરમાં અખંડ સુખ સમૃદ્ધિ લાવનાર ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે। આ દિવ્ય વસ્તુઓમાં અગ્રણી છે મોરપંખ। મોરપંખ ફક્ત તેની સુંદરતા માટે જ નહીં પણ તેની અદ્ભુત નકારાત્મક ઉર્જા શોષી લેવાની શક્તિ અને ગ્રહ દોષોને શાંત કરવાની ક્ષમતા માટે જાણીતું છે। જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, પૈસાની આવક થતી હોવા છતાં ટકતા ન હોય અથવા બાળકોનું અભ્યાસમાં મન ન લાગતું હોય, તો આ બધાનું મૂળ કારણ વાસ્તુ દોષ કે નકારાત્મક શક્તિ હોઈ શકે છે। શું તમે જાણો છો કે મોરપંખને માત્ર યોગ્ય દિશામાં રાખીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ કાયમ માટે મેળવી શકો છો અને તમારા ઘરને દુષ્ટ નજરથી બચાવી શકો છો। આ વિશિષ્ટ પરિચય તમને મોરપંખના તે રહસ્યમય ઉપાયો તરફ દોરી જશે। તેના થકી તમે ગરીબીને ઘરના ઉંબરા સુધી આવવા રોકી શકો છો અને તમારું ઘર ધન ધાન્યથી ભરાયેલું રાખી શકો છો। આવો જાણીએ મોરપંખની આ ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કરીને જીવનમાં શાંતિ અને ધન આકર્ષિત કરવાની સાચી રીત। પણ તે પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીયો શેર અવશ્યથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો। મિત્રો, આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મમાં મોરપંખને માત્ર એક સુંદર સુશોભનની વસ્તુ તરીકે જ નહીં પરંતુ એક અત્યંત ચમત્કારી અને દિવ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે માનવામાં આવ્યું છે, જે શુભ લાભ, ધન સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતીક છે। તે જે સ્થળે પણ હોય છે ત્યાંની નકારાત્મક ઉર્જાનો નાશ કરી દે છે અને સુખ શાંતિ સ્થાપે છે। તે અત્યંત ચમત્કારિક વસ્તુ છે અને ઘરના વાસ્તુ દોષને પણ ઘટાડવામાં સહાયક છે, પરંતુ તેને ઘરના યોગ્ય સ્થાને અને નિયમોનું પાલન કરીને રાખવું જરૂરી છે, જેથી તેનો સકારાત્મક પ્રભાવ વધુ જોરદાર દેખાય। મોરપંખના મહત્વની શરૂઆત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણથી થાય છે, જે પોતે મોરપંખને શાંતિ અને પ્રેમનું પ્રતીક કહે છે અને તેને પોતાના મુકુટની શોભા બનાવીને તેના શ્રેષ્ઠ હોવાનું પ્રમાણ આપ્યું છે અને તેઓ મોરપંખ વિના ક્યાંય જતા નથી। મોરપંખ માતા લક્ષ્મી, માતા સરસ્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય જેવા અનેક દેવી દેવતાઓના પ્રતીક અને વાહન રૂપે પણ પુરાણોમાં દર્શાવવામાં આવ્યા છે। માતા લક્ષ્મી ધન સંપત્તિ પ્રદાન કરનારી દેવી છે અને તેમને મોરપંખ અત્યંત પ્રિય છે, તેથી માતા લક્ષ્મીની પૂજામાં મોરપંખ રાખવાથી માતા પ્રસન્ન થાય છે। વિદ્યાર્થીઓએ પણ માતા સરસ્વતીના વાહન મોર સાથે જોડાયેલા આ પંખને પોતાની પાસે અવશ્યથી રાખવો જોઈએ। ત્યાં જ પુરાણોમાં મોરપંખનું મહત્વ એક દિવ્ય રક્ષાયંત્ર તરીકે પણ બતાવવામાં આવ્યું છે, જ્યાં એક કથામાં સંધ્યા નામના શક્તિશાળી અસુરનો ઉલ્લેખ છે, જેણે ગુરુ શુક્રાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને દેવતાઓને પોતાના શત્રુ માનવાનું શરૂ કર્યું હતું। અત્યંત શક્તિશાળી બનીને તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને દેવતાઓને બંદી બનાવી દીધા। ત્યારે સંધ્યા અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તે યોજનામાં મોરની સહાયતા લીધી। બધા જ દેવતાઓ અને નવગ્રહો મોરના પંખોમાં વિરાજિત થઈ ગયા, જેનાથી મોર અત્યંત વિશાળ રૂપ અને શક્તિ ધારણ કરીને સંધ્યા અસુરનો વધ કર્યો। આ વિજયના ફળ સ્વરૂપ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય થવાનું વરદાન આપ્યું। તેથી જે સ્થળે મોરપંખ હોય છે ત્યાં નવગ્રહોનો અશુભ પ્રભાવ પણ પડતો નથી। મોરપંખ ઘરની નકારાત્મક શક્તિને દૂર તો કરે જ છે, પણ તે સર્પ એટલે કે સાપ અથવા ઝેરી જાનવરોને મોરપંખના ભયથી ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી, જેથી વનમાં રહેવાવાળા લોકો તેને પોતાના ઘરની આસપાસ રાખતા હતા। આર્થિક સમસ્યાઓ અને ઘરમાં પૈસાની તંગી હોય અથવા ધનનો ખર્ચ વધુ થતો હોય તો મોરપંખને ઘરમાં લાવીને યોગ્ય દિશામાં સ્થાપિત કરવું જોઈએ, જે નિશ્ચિત ધનમાં વૃદ્ધિ કરે છે।
આ સંકટને દૂર કરવા માટે અગ્નિકોણ એટલે કે દક્ષિણ અને પૂર્વ દિશામાં શુક્લ પક્ષમાં પોતાની કમરથી ઉપર અને ખંભાની ઊંચાઈ પર 2 મોરપંખ લગાવવાથી જલ્દી ધન પ્રાપ્તિના નવા અવસર પ્રાપ્ત થવા લાગે છે. આવામાં ઘરમાં તિજોરી અવશ્ય બનાવવી. તિજોરી રાખતી વખતે ધ્યાન રાખવું કે તેને પશ્ચિમની દિવાલ પર અડાડીને રાખવી અને તેનું મુખ પૂર્વ દિશામાં તરફ હોય છે. આમ કરવાથી દેવરાજની કૃપા અને માતા લક્ષ્મીની ઉપસ્થિતિ બની રહે છે. અને મોરપંખને પૂજામાં રાખીને તિજોરીમાં સ્થાપિત કરવાથી ધનની કમી મહેસૂસ થતી નથી. ઘરના મુખ્ય દરવાજા એટલે કે મેઇન ગેટને વાસ્તુ દોષથી મુક્ત રાખવા અને નકારાત્મક ઉર્જાને રોકવા માટે ગણેશજીની પ્રતિમાની બંને બાજુ મોરપંખ અવશ્યથી રાખવાથી ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. પતિ પત્નીના સંબંધોમાં તણાવ હોય, ઝઘડા થયા કરે અને આપસી પ્રેમ ઓછો થઈ ગયો હોય તો તેમના બેડરૂમમાં દક્ષિણ પૂર્વની દિશામાં મોરપંખને રાખવો જોઈએ. આ દિશાના શુભ પ્રભાવથી આપસી મનમુટાવ ઓછો થાય, પ્રેમ વધે છે અને મધુર વાતાવરણ બને છે. વિદ્યાર્થીઓ જેમનું ભણવામાં મન નથી લાગતું, યાદશક્તિ નબળી છે અથવા એકાગ્રતા નથી બની રહેતી, તેઓએ માતા સરસ્વતીની સામે મોરપંખ રાખી બીજા દિવસે તેને પોતાની કિતાબોમાં રાખવો જોઈએ, જેનાથી એકાગ્રતા વધે છે અને સરસ્વતી માતાની કૃપા બની રહે છે. બુરી નજર, ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચવા માટે તે વ્યક્તિ અથવા બાળકને તકિયા નીચે સૂતી વખતે મોરપંખ રાખવો અને બીજા જ દિવસે તેને વહેતા જળમાં અથવા કૂવામાં પ્રવાહિત કરવાથી બુરી નજર ઉતરી જાય છે. જો મનની કોઈ ઈચ્છા અધૂરી હોય છે અથવા કાર્યોમાં વારંવાર અડચણ આવી રહી છે તો રાધા કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ ચડાવો અથવા ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ લગાવી પોતાની ઈચ્છા વ્યક્ત કરવી. આમ મોરપંખ એ માત્ર એક સજાવટની વસ્તુ નથી, પરંતુ એક દિવ્ય, શક્તિશાળી અને મંગલમય વસ્તુ છે, જેને યોગ્ય રીતથી વાપરવાથી ઘર, પરિવાર અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો નિવાસ થાય છે. તો આ હતી મોરપંખની વાસ્તવિક શક્તિઓ અને તેને ઘરમાં સ્થાપિત કરીને સુખ, સમૃદ્ધિ આકર્ષિત કરવાના શાસ્ત્રોક્ત નિયમોની વિગતવાર યાત્રા. યાદ રાખો, મોરપંખ એ ફક્ત સુંદરતાનો ભાગ નથી, પરંતુ તે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, માતા લક્ષ્મીનો આશીર્વાદ અને નવગ્રહોની શાંતિનું પ્રતીક છે. આ એક એવું દિવ્ય રક્ષા કવચ છે જે તમારા ઘરના દરવાજા પરથી નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને પારિવારિક ક્લેશને પાછો વાળી દે છે. જો તમે આ દિવ્ય જ્ઞાનને યોગ્ય રીતે તમારા જીવનમાં ઉતારશો, મોરપંખને તેના નિર્ધારિત સ્થાન જેમ કે તિજોરી કે મુખ્ય દ્વાર પર આદરપૂર્વક સ્થાપિત કરશો, તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધન સમૃદ્ધિનું સંતુલન કાયમ જળવાઈ રહેશે અને ધનના નવા માર્ગો ખુલશે. આશા છે કે આ ઉપાયો તમારા જીવનમાં અસીમ સુખ અને ધનની વૃદ્ધિ લાવશે. આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વહેંચો, જેથી તેઓ પણ આ દિવ્ય લાભ મેળવી શકે. જય શ્રી કૃષ્ણ. તમારા ઘરમાં સદાય લક્ષ્મીજીનો વાસ રહે.